નમસ્કાર દર્શક મિત્રો, બળોદેકર બંધુમાં આપનું હાર્દિક સ્વાગત છે। બળોદેકર બંધુ ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે હાલ નિજામપુરા સેન્ચુરી બાઇકના બાજુમાં આવેલું સાંઈબાબાના મંદિર ત્યાં ગાડી ઉપસ્થિત થઈ છે। ત્યાં જે દર રવિવારે જે શ્રમિકો છે તે વડોદરાના રાજમાર્ગો પર રહે છે શ્રમિકો, તે લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે। ત્યાંના જે હિરેનભાઈ રાજપૂત છે જે ત્યાંના આયોજક છે અને તેમની ટીમ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવે છે। દર્શક મિત્રો, જેવી રીતે દર રવિવારે ગરમ ગરમ જે ખાવા બનાવીને એમની ટીમ દ્વારા જે શ્રમિકોને આપવામાં આવે છે અને જે વિકલાંગો છે એમને પણ દર્શક મિત્રો જમાડે છે, બેસાડીને જમાડે છે। એમની ખાસ સુવિધા છે તે ચોક્કસ તમને બતાવવાનો પ્રયાસ કરીશ। જે હિરેનભાઈ છે તે જે એમની જે ટીમ દ્વારા એક ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવે છે। ચોક્કસ એવું કહી શકાય કે ખૂબ સરસ કામ છે આ અને સેવાનું કામ છે। તો આ જે ટીમ છે તે દર રવિવારે આ જે કામ કરે છે અને જે જમાડે છે જે શ્રમિકો છે, અને રોડ પર રહેતા અપંગોને સાયકલ પણ આપવામાં આવે છે। તો થોડીક ક્ષણો પછી જે આ કાર્યક્રમ શરૂઆત થઈ છે, થોડીક ક્ષણોમાં હિરેનભાઈ આપણી સાથે વાત કરવાનો પ્રયાસ કરશે અને ચોક્કસ એ પણ થોડીક માહિતી આપશે કે જે આ ગ્રુપ છે, જે એમનું ગ્રુપ છે તે કઈ પ્રકારનું કયા કયા દિવસે ને કયા કયા કામો કરે છે। આ જે અપંગોને સાયકલ આપવામાં આવે છે તે આજે હિરેનભાઈ રાજપૂત એટલે સાઈનાથ ગ્રુપ છે એમનું, તે ગ્રુપ દ્વારા આયોજિત છે। તેમને સાયકલ પણ આપવામાં આવે છે અને ઘણા બધા છે એમના દ્વારા પણ અગાઉ કહેવામાં આવ્યું હતું કે જેવી રીતે દર્શક મિત્રો જોઈ રહ્યો છો કે અહીંયા આગળ એક નવી ચેનલનું પણ ઓપનિંગ કરવામાં આવશે। થોડીક જ ક્ષણોમાં જે આ શ્રમિકો છે તેના દ્વારા એક નવી ચેનલનું ઓપનિંગ કરવામાં આવશે। નમો નેશનલ ન્યૂઝ જે વડોદરાના પળના સમાચાર વડોદરાના શહેરીજનો સુધી પહોંચાડવાનું એક કામ છે તે પણ આ ચેનલ દ્વારા કરવામાં આવશે। આ જે ચેનલ છે તે નમો નેશનલ ન્યૂઝ વડોદરાની ચેનલ છે અને તે જી દર્શક મિત્રો, જે નાના નાના બાળકો છે તો એના દ્વારા આ ચેનલનું ઓપનિંગ કરવામાં આવશે। જેવી રીતે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જે નાના નાના બાળકો છે તે કેક કાપીને આ ચેનલને ઓપનિંગ કરશે અને આ ચેનલ ખૂબ પ્રગતિ કરે એવી અમારા બળોદેકર બંધુ તરફથી બી શુભકામનાઓ છે। અને આ કેક જે કેક છે તે શ્રમિકોને ખવડાવીને એ લોકોનું મોઢું મીઠું કરાવીને અને આ ચેનલનો શુભારંભ થશે। દર્શક મિત્રો, આવનારા સમયમાં આ ચેનલથી તમને પળના વડોદરાના સમાચાર પણ મળતા રહેશે અને આને ફોલો, સબસ્ક્રાઈબ અને લાઈક કરવા વિનંતી છે।